નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે આ વિડીયોમાં મિત્રો ભારતની કવાયતો અને યુદ્ધ અભ્યાસ અંગે સંપૂર્ણ ચર્ચા કરવાના છે, કેમ કે સરકારી ભરતી જેમ કે કોન્સ્ટેબલ, પીએસઆઈ વગેરે ભરતીઓમાં આ પ્રશ્ન બહુ પૂછાય છે। તો હમણાં ટૂંક સમયમાં જ એટલે કે 14 જૂનના રોજ કોન્સ્ટેબલની એક્ઝામ યોજાવાની છે। તો એના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો વિડીયોને પૂરો જોજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને બીજા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો આમાં આપણે લશ્કરી કવાયત છે જે કયા દેશ વચ્ચે અને કયા વર્ષમાં અને કયા સ્થળે યોજાયું હતું તે અંગે ચર્ચા કરવાના છે। તો પેલું છે યુદ્ધ અભ્યાસ નામનો કવાયત કોની વચ્ચે યોજાય છે? તો કે ભારત અને અમેરિકા વચ્ચે। તો આમાં દરેક છે એ સામે ભારત છે અને અન્ય દેશ જે સામે છે એના નામ આપેલા છે, બાકી ભારતની સામે છે આ બધી કવાયત। આ અમેરિકા આપેલું છે યુદ્ધ અભ્યાસ વજ્ર પ્રહાર, આ બંને અમેરિકાની છે। તો યુદ્ધ અભ્યાસ 2002માં શરૂ થયો હતો અને વજ્ર પ્રહાર 2010માં શરૂઆત થઈ છે। ત્યારબાદ યુદ્ધ અભ્યાસ છે એનો હેતુ તો કે પર્વતીય અને મુશ્કેલી ભૂપ્રદેશમાં આતંકવાદી વિરોધી કામગીરી અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન કરવા માટે, અને વજ્ર પ્રહાર એ બંને દેશોના સ્પેશિયલ ફોર્સિસ વચ્ચેની અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક કવાયત છે। ત્યારબાદ છે સૂર્યકિરણ, એ નેપાળ અને ભારત વચ્ચે યોજાય છે। 2011માં શરૂઆત થઈ। પહાડી વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન, રાહત કાર્યો અને જંગલ વોરફેર ઓપરેશન। સંપ્રીતિ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે છે। 2009માં શરૂઆત થઈ। શાંતિ રક્ષા, સંયુક્ત સૈન્ય આયોજન અને સરહદી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે। મિત્ર શક્તિ શ્રીલંકા અને ભારત વચ્ચે 2012થી શરૂઆત થઈ। અર્ધ શહેરી વિસ્તારોમાં આતંકવાદ અને બળવાખોરી સામે લડવાની આધુનિક વ્યૂહરચના। ત્યારબાદ છે ધર્મ ગાર્ડિયન, જે ભારત અને જાપાન વચ્ચે યોજાય છે। 2018થી શરૂઆત થઈ। શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી લડાઈ અને આપત્તિ રાહત કાર્યો છે। ઓસ્ટ્રા હિંદ, તો એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2022થી શરૂઆત થઈ। સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ અર્ધ શહેરી પ્રદેશોમાં શાંતિ રક્ષા કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું। ત્યારબાદ હરિમાઉ શક્તિ, એ મલેશિયા અને ભારત વચ્ચે 2012થી। જંગલ અને ગીચ વાતાવરણમાં સૈન્ય ઓપરેશન્સની વિશિષ્ટ તાલીમ અને પરસ્પર સહયોગ। ગરુડ શક્તિ, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે 2012થી શરૂઆત થઈ। બંને દેશોના સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે કાઉન્ટર ટેરરિઝમ અને ક્લોઝ ક્વાર્ટર્સ કોમ્બેટ। બોલ્ટ કુરુક્ષેત્ર, ભારત અને સિંગાપોર 2005થી શરૂઆત થઈ। મિકેનાઇઝ્ડ વોરફેર અને આર્મર્ડ ફોર્સિસ વચ્ચેની અત્યંત મહત્વની કવાયત છે। ત્યારબાદ છે કાઝિંદ। કાઝિંદ એ ભારત અને કઝાકિસ્તાન વચ્ચેની શરૂઆત 2016થી। મોહિન પર્વતીય પ્રદેશોમાં આતંકવાદ વિરોધી। ત્યારબાદ છે દસ્તલીક, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે 2000, ટાઈપિંગ મિસ્ટેક છે એટલે આપણે અહીંયા આને રહેવા દઈએ। કાઉન્ટર ઇન્સર્જન્સી અને પર્વતીય પ્રદેશોમાં લશ્કરી કૌશલ્યનું પ્રદર્શન। ત્યારબાદ છે નોમેડિક એલિફન્ટ, ભારત અને મંગોલિયા વચ્ચે શરૂઆત 2004। ગ્રામીણ અને પહાડી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી અને શાંતિ સ્થાપન મિશન। અલ નઝા, ભારત અને ઓમાન વચ્ચે 2015માં શરૂઆત થઈ। ખાડી પ્રદેશો અને અર્ધ રણ વિસ્તારમાં આતંકવાદ વિરોધી લડાઈની વ્યૂહરચના। ત્યારબાદ છે સદા તનસીક, એ ભારત અને સાઉદી અરેબિયા છે 2024માં શરૂઆત થઈ। તાજેતરમાં શરૂ થયેલી ભારત અને સાઉદી અરેબિયન વચ્ચેની આધુનિક સૈન્ય મોક ડ્રીલ। ત્યારબાદ નૌકાદળની કવાયતો છે, એમાં વરુણ છે એ ભારત અને ફ્રાન્સ વચ્ચેની છે। 1993થી શરૂઆત થઈ। દરિયાઈ સુરક્ષા અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સાર્વભૌમત્વ જાળવવા માટેની વિશિષ્ટ કવાયત છે। સિનબેક્સ, ભારત અને સિંગાપોર 1994માં શરૂઆત થઈ।
ભારતીય નૌકાદળની કોઈપણ વિદેશી દેશ સાથેની સૌથી લાંબી અવિરત ચાલતી નૌકાદળ કવાયત છે. ત્યારબાદ છે ઝિમેક્સ. ભારત અને જાપાન વચ્ચેની છે. 2012માં શરૂઆત થઈ. મેરીટાઈમ સિક્યુરિટી, એન્ટી સબમરીન વોરફેર અને જહાજોના આંતર ઓપરેશનલ કૌશલ્ય. કોંકણ ભારત અને યુનાઇટેડ કિંગડમ એટલે કે UK વચ્ચે અને 2004માં શરૂઆત થઈ. પશ્ચિમી દરિયાકાંઠે યોજાતી બ્રિટિશ રોયલ નેવી અને ભારતીય નેવી વચ્ચેની અદ્ભુત કવાયત છે. ઓસિન્ડેક્સ એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2015માં શરૂઆત થઈ. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સબમરીન વિરોધી યુદ્ધ અને નૌકાદળના કૌશલ્યો મજબૂત કરવા. સ્લિનેક્સ ભારત અને શ્રીલંકા વચ્ચે 2005માં શરૂઆત થઈ. બંને પડોશી દેશો વચ્ચે મેરીટાઈમ પરસ્પર આદાન-પ્રદાન અને સર્ચ એન્ડ રેસ્ક્યુ કામગીરી. બોંગો સાગર ભારત અને બાંગ્લાદેશ 2019માં શરૂઆત થઈ. ભારતની ખાડીમાં સંયુક્ત નૌકાદળ પેટ્રોલિંગ અને ઓપરેશનલ સિનર્જી વધારવા. નસીમ અલ વહર ભારત અને ઓમાન વચ્ચે 1993માં શરૂઆત થઈ. અરબી સમુદ્રમાં દરિયાઈ ચાંચિયાગીરી વિરોધી અને વ્યૂહાત્મક નૌકાદળ સંબંધ. વાયુસેનાની કવાયતો શરૂ થઈ છે. એમાં પહેલી છે ગરુડ. ભારત અને ફ્રાન્સ વચ્ચે 2003માં શરૂઆત થઈ. આધુનિક ફાઇટર જેટ્સ સાથે હવામાં યુદ્ધ કૌશલ્ય અને મોક ડ્રિલ. કોપ ઇન્ડિયા એ ભારત અને અમેરિકા વચ્ચે 2004માં શરૂઆત થઈ. હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ વધારવા અને વ્યૂહાત્મક એર ઓપરેશન્સનું પરસ્પર આદાન-પ્રદાન. ઇન્દ્રધનુષ ભારત અને યુનાઇટેડ કિંગડમ 2006 સંયુક્ત હવાઈ મિશન, એર ટેક્ટિક્સ અને એરબેઝ સિક્યુરિટી સંબંધિત ખાસ તાલીમ. પૂર્વ બ્રિજ ભારત અને ઓમાન વચ્ચે 2009માં શરૂઆત થઈ. ઓમાનની રોયલ એરફોર્સ અને IAF વચ્ચે વ્યૂહાત્મક સેતુ અને સંયુક્ત એર ઓપરેશનલ. ત્યારબાદ છે ચિન્યુ મૈત્રી ભારત અને જાપાન 2019માં શરૂઆત થઈ. ભારે પરિવહન વિમાનોના ઓપરેશન અને આપત્તિ સમયે માનવતાવાદી રાહત. ડેઝર્ટ ઈગલ ભારત અને UAE 2008માં શરૂઆત થઈ. રણના આબોહવાવાળા વાતાવરણમાં વાયુસેના વચ્ચેની અત્યંત હાઈટેક કવાયત. ત્યારબાદ છે સિયામ ભારત અને થાઈલેન્ડ 2016માં શરૂઆત થઈ. ઇન્ડો પેસિફિક સુરક્ષા અને બંને દેશોની વાયુસેના વચ્ચે આપત્તિ રાહત કાર્યક્ષમતા વધારવા. મુખ્ય બહુપક્ષી કવાયતો પેલી છે માલાબાર, એમાં સ્ક્વોડ દેશો છે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. 1992માં શરૂઆત થઈ. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સૌથી શક્તિશાળી નૌકાદળ કવાયત છે. મિલન એ બહુપક્ષીય છે, 50+ દેશોની છે કવાયત. 1995માં શરૂઆત થઈ. ભારતીય નૌકાદળ દ્વારા આયોજિત સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કવાયત જે વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ છે. પિચ બ્લેક એ બહુપક્ષીય વાયુસેના છે. 1981માં શરૂઆત થઈ. ઓસ્ટ્રેલિયાની રોયલ એરફોર્સ દ્વારા આયોજિત બહુપક્ષીય યુદ્ધ અભ્યાસ છે. તરંગ શક્તિ બહુપક્ષીય વાયુસેના 2024માં શરૂઆત થઈ. ભારતીય વાયુસેના દ્વારા ભારતની ધરતી પર આયોજિત ઇતિહાસનો સૌથી મોટો બહુપક્ષીય હવાઈ યુદ્ધ અભ્યાસ છે. વર્ષ 2024ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ અને લશ્કરી અપડેટ્સ. પ્રગતિ 2026 મે 2026માં મેઘાલયના ઉમરોઈ મિલિટરી સ્ટેશન ખાતે શરૂ થયેલ છે. મિલન 2026 વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે યોજાયેલી ભારતની સૌથી મોટી બહુપક્ષીય નૌકાદળ કવાયત. તો આશા રાખું છું આ વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.